હેલો, દાખલા ચાલે છે ને ગુણિત ઉપગુણિતના? ચાલો આપણી વાતને આપણે આગળ વધારીએ. સાબિત કરવાના દાખલાઓની વાત આગળ ચલાવીએ. નંબર 1, તમારે નંબર જોઈન્ટ કરી દેવા આગળના દાખલા સાથે. મને ગઈકાલના આગલા લેક્ચરના નંબર યાદ ના હોય. તમે અહીંયા મારી સામે હો ને તો હું પૂછી લઉં, ચાલો નંબર બોલો, ક્યાં પહોંચ્યા આપણે? આવું સાબિત કરવું છે. પેલા તો છેદમાં 8 હોય એટલે કોષ્ટકનું મૂલ્ય તો આવે જ નહીં, એ તો પાકું જ છે. છેદમાં 3, 4 કે 6 હોય તો જ કોષ્ટકના મૂલ્યની શક્યતા છે. કંઈક વિચારીએ, ચાલો ને. સહેલું છે, પણ આ પ્રકારની ગણતરી તમારી સામે પહેલી વખત આવતી હોય ને એટલે તમને એમ લાગે કે ઓહો 4 ઘાત ને અજ્ઞાત કિંમતો ને શું કરશું એમ. જો આપણે ઘણી વખત આ વાત થઈ છે, ભાગ પાડવાની વાત આવે ને ત્યારે હંમેશા મોટું મૂલ્ય હોય એના ભાગ વિચારવા, એ સરળ પડે. એટલે 7π/8 છે એના ભાગ વિચારીએ તો π-π/8 એટલે પેલા પદ જેવું થઈ જાય. પછી 5π/8 છે તો એના ભાગ π-3π/8 તો એ પણ બીજા જેવું થઈ ગયું. એટલે છેલ્લા બે પદના ભાગ પાડીએ ને તો એ પેલા બે પદ જેવા થઈ જશે. ટૂંકમાં તમારે 4 પદ માટે નહીં, પછી 2 જ પદ માટે વિચારવાનું રહે. 50% કામ ઓછું થઈ ગયું ને. અહીંયા ભાગ પડશે π-3π/8 અને છેલ્લા પદમાં π-π/8. ચાર ઘાત એટલે ચરણની તો કઈ માથાકૂટમાં પડવાનું નથી અને વિધેય બદલાવાનું નથી. પાઈનો ગુણાંક ગોઠવો જ ને આપણે. હવે આગળ 2 સહગુણક જ મૂકી દઉં છું, 2 પર ડબલ થશે ને. ઓકે, sin સ્ક્વેર થીટા એટલે 1 - cos 2θ/2. સૂત્રોનો બરાબર અભ્યાસ કરો. આવા પછી એવા પ્રશ્નો આવે કે ભાઈ થીટાના વિધેયમાંથી θ/2 ના વિધેયનું મૂલ્ય મેળવવું હોય તો શું કરવું? તો આ 2 સૂત્રો છે. sin θ/2 નું મૂલ્ય જોતું હોય તો sin સ્ક્વેર θ/2 એટલે 1 - cos θ/2 અને cos સ્ક્વેર θ/2 હોય તો 1 + cos θ/2. એ બેનો ગુણોત્તર લઈ લ્યો તો tan સ્ક્વેર θ/2 એટલે 1 - cos θ/1 + cos θ. બરાબર. તો અહીંયા આપણે sin સ્ક્વેરની જગ્યાએ sin સ્ક્વેર થીટા એટલે 1 - cos, આનું ડબલ મૂલ્ય થાય ને એટલે π/4 છેદમાં 2 ઉપર 2 ઘાત બાકી રહેશે હો. હા, હાલો એના પછી બીજા પદ માટે તો અહીંયા શું આવશે? 3π/4. cos π/4 નું મૂલ્ય તો આવડે ને, 2 1 - 1/√2/2 એનો સ્ક્વેર. આ મૂલ્ય હું લખી દઉં પછી બાજુ કૌંસમાં ગણી દઈશ. cos 3π/4 છે ને એ -1/√2 થાય એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. ગણી દો અહીંયા cos 3π/4 એના ભાગ પડે ને π-π/4. બીજું ચરણ, કોસનું મૂલ્ય ઋણ હોય અને વિધેય ના બદલાય. 2 ના છેદમાં 4 છે એને બહાર કાઢી લઈએ આપણે.
એટલે ઇટ વિલ બી 2/4. પછી છેદ ઉડાડશું, વાંધો નહીં. વર્ગનું વિસ્તરણ કરીએ છીએ. 1 નો વર્ગ 1, 1/√2 નો વર્ગ 1/2, પાછા 1/2. મધ્યમ પદ ઉડી ના જાય, આનું માઇનસ ઓનું પ્લસ, એટલે અંદર કેટલા થયા ટોટલી? 1 ને 1 2 ને 1 3, આગળ 1/2 અને અહીંયા ટોટલ કેટલો? 3. એટલે સાદુરૂપ કેટલું થયું? 3/2. ચલો એના પછી એક આવો દાખલો ગણીએ, નંબર 2. ફરીથી સાબિત કરો. થોડુંક એને મળતું જ છે. 1 + cos π/8, 1 + cos 3π/8, 1 + cos 5π/8 અને 1 + cos 7π/8. એનું સાદુરૂપ, એનો જવાબ જમણી બાજુ 1/8. સંખ્યાઓ ઈ જ છે, જુઓ એટલે એટલી ખબર પડી ગઈ. 7π/8 છે, એના ભાગ પાડીને π/8 આવશે, અને 5π/8 ના ભાગ પાડીને 3π/8 આવશે. પછી શું કરવાનું એ જોઈએ. ચાલો સ્ટેપ મૂકીએ, પછી આપણે જોઈએ. એટલે ભાગ ક્યાં પાડવાના? છેલ્લા બેમાં. 1 + cos π - 3π/8 પ્લસ ઇન્ટુ, ચલાવીએ હાલો ને, આપણી પાસે જગ્યા છે. પછી હું π - 5/8. બાજુવાળાની નોટમાં લખવું હોય તો બરાબર છે, આપણે આપણી નોટમાં જ લખીએ છીએ. પેલા બે પદ એમને પાઈ માઇનસ એટલે બીજું ચરણ, કોસ ઋણ હોય અને વિધેય ના બદલાય, એટલે 1 - cos 3π/8 ત્રીજો કાઉન્સ અને ચોથો કાઉન્સ 1 - cos π/8. પેલો અને છેલ્લો બે કાઉન્સ ભેગા 1 - cos સ્ક્વેર π/8, વચ્ચેના બે કાઉન્સ ભેગા 1 - cos સ્ક્વેર 3π/8. એટલે આ થયું sin સ્ક્વેર π/8 ગુણ્યા sin સ્ક્વેર 3π/8. હવે એમાં બે રીતે ગણતરી થઈ શકે. હું તમને બે રીતે અહીંયા આપું. હમણાં અહીંયા જે સૂત્રનો ઉપયોગ કર્યો ને, એ સૂત્રનો ઉપયોગ કરીએ. ત્યાં 4 ઘાત હતી, અહીં તો 2 જ ઘાત છે. એટલે 1 - cos π/4/2 અને એના ગુણાકારમાં 1 - cos 3π/4/2 sin સ્ક્વેર થીટા એટલે 1 - cos 2θ/2. અચ્છા, cos π/4 એટલે 1/√2. cos 3π/4 હવે નહીં ગણી દો, અહીંયા ગણી દીધા છે હમણાં. 1 + 1/√2. a - b ને a + b નો ગુણાકાર એટલે સ્ક્વેર - b સ્ક્વેર છેદમાં 2 અને 2 નો ગુણાકાર 4, એટલે 1/2/4 થયું ને, એટલે 1/8 બરાબર જબા. આપણે વાત કરી હતી કે આને બે રીતે તમે ગણી શકો. ચાલો અહીંથી આપણે ડાયવર્ઝન કાઢીએ. sin સ્ક્વેર 3π/8 છે ને, એ 3π/8 માં તમે વિધેય બદલાય એવી રીતે ભાગ પાડો. વિધેય બદલાય એવી રીતે ભાગ પાડવો હોય, છેદમાં 8 છે તો ઉપર 4 જોઈએ ને, 4π/8 - π/8 એટલે π/2 - π/8. તો એ શું થઈ જશે? cos સ્ક્વેર π/8. વિધેય બદલી જાય ને. sin સ્ક્વેર π/8 ઇન્ટુ cos સ્ક્વેર π/8. 4 વડે ગુણ્યા હોય ને તો સરસ મજાનું સૂત્ર છે, 4 sin સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા એટલે sin સ્ક્વેર 2θ. થઈ ગયું 4
સાઇન સ્ક્વેર પાઈ બાય 8 કોસ સ્ક્વેર પાઈ બાય 8 એટલે કે સાઇન સ્ક્વેર પાઈ બાય 4. સાઇન પાઈ બાય 4 નું મૂલ્ય તમે જાણો છો 1/√2 એનો સ્ક્વેર એટલે 1/2 એને ગુણી નાખો એટલે 1/8. એટલે એ રીતે પણ તમે ગણી શકો. એવું આમાં પણ વિચારી શકાય. અહીંયા તમે ભાગ પાડો તો આ કોષમાં આવી જાય, પછી પૂર્ણ વર્ગ પદ કરી નાખો. ગણી દો એને બીજી રીત. ઓકે, ચાલો અહીંયાથી સ્ટાર્ટ કરશું. હો, થઈ જશે લગભગ, અહીંયા સમાઈ જશે. તમે થોડુંક નોટમાં એડજસ્ટ કરી લેજો. sin⁴ પાઈ બાય 8 પ્લસ sin⁴ ભાગ તો આપણે પાડ્યા ને હમણાં, પાઈ બાય 2 માઇનસ પાઈ બાય 8 એટલે 2 sin પાઈ બાય 8 ની 4 ઘાત પ્લસ કોસ પાઈ બાય 8 ની 4 ઘાત. પછી છે ને પૂર્ણ વર્ગ પદ બનાવી નાખો. એટલે શું છે, વર્ગનો સરવાળો હોય એ તો 1 થઈ જાય ને, નિત્યસમ, માઇનસ મધ્યમ પદ 2 sin સ્ક્વેર પાઈ બાય 8 ઇન્ટુ કોસ સ્ક્વેર પાઈ બાય 8. આ 1 થઈ ગયા, હું 2 થી ગણું છું. 2 માઇનસ ત્યાં 4 sin સ્ક્વેર પાઈ બાય 8 સોરી કોસ સ્ક્વેર પાઈ બાય 8 4 sin સ્ક્વેર થીટા કોસ સ્ક્વેર થીટા એટલે sin સ્ક્વેર 2 થીટા એટલે થશે sin સ્ક્વેર પાઈ બાય 4. 1/√2 નો સ્ક્વેર એટલે 1/2 થયો ને. 2 માઇનસ 1/2 એટલે 3/2. જોજો આ ભેગું ના થઈ જાય, તમે નોટ બનાવતા હો ને ત્યારે ધ્યાન રાખજો. એટલે આ દાખલાને એમ પણ પૂરો કરી શકાય. આની પણ 2 પદ્ધતિ એ તમને શીખવાડી. ઓકે, ગણિતનો કોઈ પણ દાખલો તમે ગમે તે રીતે ગણી શકો, પણ એક વસ્તુ ધ્યાનમાં રાખવી હંમેશા, જે દાખલો અડધા કે પોણા પેજમાં પૂરો કરી શકાતો હોય એને તમે 2 પેજ ભરીને ગણો તો કોઈ દાખલો જોવે નહીં. એટલે એટલું બધું લંબાણ નહીં કરવાનું. આ એક ધ્યાન રાખવાનું. ત્રીજો દાખલો, x ઇક્વલ ટુ sin થીટા પ્લસ કોસ થીટા ઇન્ટુ sin 2 થીટા અને y ઇક્વલ ટુ કોસ થીટા પ્લસ sin થીટા ઇન્ટુ sin 2 થીટા. તો સાબિત કરો કે x પ્લસ વાય ની 2/3 ઘાત પ્લસ x માઇનસ વાય ની 2/3 ઘાત ઇક્વલ ટુ 2. પેલા છે ને આપણે x પ્લસ વાય અને x માઇનસ વાય ના મૂલ્યો વિશે વિચારશું. બધું ભેગું નહીં, બહુ લાંબુ પદ થઈ જાય ને. તમે x અને y ની કિંમત મૂકો એ જ કેવડું પદ થાય સરવાળામાં, પાછું તફાવતમાં. એટલે સ્ટેપ બાય સ્ટેપ ટુકડે ટુકડે કરશું. sin થીટા પ્લસ કોસ થીટા ઇન્ટુ sin 2 થીટા પ્લસ કોસ થીટા પ્લસ sin થીટા ઇન્ટુ sin 2 થીટા. આ 2 પદ ભેગા
કાંઈ કોમન નથી ના, 1 કોમન લખો હોય તો લખાય, એ કોઈ ના પાડે, બરાબર. પ્લસ આ બેમાંથી sin 2 થીટા કોમન કાઢી લઈએ છીએ, એટલે sin થીટા પ્લસ કોસ થીટા વધ્યા. હવે sin થીટા પ્લસ કોસ થીટા સામાન્ય, સહગુણક કાંઈ નથી એટલે એક તો ગણાય ને, 1 પ્લસ sin 2 થીટા, બરાબર કે નહીં? હવે વર્ક કરી નાખીએ, ચાલો. 2/3 ઘાત ગણવાની છે ને, પેલા 2 ઘાત ગણીએ, એટલે sin થીટા પ્લસ કોસ થીટા ની 2 ઘાત અને 1 પ્લસ sin 2 થીટા એની 2 ઘાત. અહીંયા વર્ગનું વિસ્તરણ લખું છું, sin સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા પ્લસ 2 sin થીટા કોસ થીટા. આ પદને સમજી લ્યો ને, આનું વિસ્તરણ લખવાની જરૂર નહીં પડે. આ 1 થઈ ગયા અને 2 sin થીટા કોસ થીટા એટલે sin 2 થીટા થઈ ગયા, એટલે આ પદ છે 1 પ્લસ sin 2 થીટા. તો હવે અહીંયા વર્ગનું વિસ્તરણ થોડું લખાય, સરખા થઈ ગયા ને બે પદ, એટલે આના ગુણાકારમાં તો ફાઇનલી 1 પ્લસ sin 2 થીટાનો ઘન. હવે બંને બાજુ 1/3 ઘાત ગણીએ, ઘાતની ઘાત એટલે ગુણાકાર થાય ને, એટલે અહીંયા 2/3 ઘાત થઈ ગઈ, અને અહીંયા ઘાતની ઘાતનો ગુણાકાર એટલે 1 ઘાત થઈ ગઈ. તમારે રફમાં આટલું કામ કરવાનું છે. અહીંયા આ પદનું મૂલ્ય એટલે અહીંયા માઇનસ, એટલે આ બે પદની નિશાની માઇનસ થશે ને, આ બે તમે ગોઠવતા આવજો. છેલ્લો જવાબ હું લખી દઉં છું, 1 માઇનસ sin 2 થીટા આવું થશે. તે જ રીતે રફમાં ગણજો, તમને એ બાને થોડાક સ્ટેપ માંડતા આવડશે, આ વસ્તુ સમજાશે. ગણવાની એક્ઝામમાં જરૂર નથી. તો એ બંનેનો સરવાળો એટલે x પ્લસ y ની 2/3 ઘાત પ્લસ x માઇનસ y ની 2/3 ઘાત, સરવાળો કેટલો? 2. સાઈન વાળું પદ ઉડી જાય ને, ઓકે. ચાલો એના પછીની વાત કરીએ. એક આવો શરતી, આ શરતી જ હતું ને, આમ તો આવો દાખલો છે, 10 α/2 ઇક્વલ ટુ કોસ થીટા. તો સાબિત કરો sin α ઇક્વલ ટુ 1 માઇનસ 10⁴ થીટા, સોરી 10⁴ θ/2 અને એના છેદમાં 1 પ્લસ 10⁴ θ/2. આ દાખલામાં જે સાબિત કરવાનું પદ છે ને, એની ડાબી બાજુથી ચાલુ કરો તોય દાખલો થઈ જાય, અને જમણી બાજુથી ચાલુ કરો તોય થઈ જાય. ટ્રાય કરીએ. ચાલો ડાબા ટુ જવા જઈએ. sin α, હવે શું કરશું એ સમજી લઈએ. sin α નું 10 માં સૂત્ર મૂકશું, કારણ કે 10 α/2 બરાબર કોસ થીટા છે ને, અને પછી એ કિંમતને થીટામાં ફેરવી નાખશું. sin નું 10 માં સૂત્ર યાદ કરો, 2 tan α/2
છેદમાં 1 પ્લસ ટેન સ્ક્વેર આલ્ફા બાય 2, પણ ટેન આલ્ફા બાય 2 એટલે કોસ થીટા, તો 2 કોસ થીટા અપોન 1 પ્લસ કોસ સ્ક્વેર થીટા. કોસ થીટાનું ટેનમાં સૂત્ર છે ને, 1 માઇનસ ટેન સ્ક્વેર થીટા બાય 2 અપોન 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા બાય 2. સૂત્રોની જ મારામારી છે કા, એટલે હજી જાગી જાજો, સૂત્રો કડકડાટ હોવા જોઈએ, નકર આ વસ્તુ તમને છેક સુધી નડશે. 12મું ધોરણ પૂરું થઈ જાય ને તોય નડશે. એન્જિનિયરિંગમાં નડશે. અમારે ક્યાં એન્જિનિયરિંગમાં જવું, મેડિકલમાં જવું ને કાં, મેડિકલમાં થોડા આવે સૂત્ર. આનો લસા ઉપર ગુણાકારમાં લઈ જાય એટલે એક ઘાત ઉડી જાય, એટલે આવું વધે 1 માઇનસ ટેન સ્ક્વેર થીટા બાય 2 ઇન્ટુ 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા બાય 2. અચ્છા, છેદમાં લસા લેતા શું મળ્યું હશે? 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા બાય 2 નો સ્ક્વેર પ્લસ 1 માઇનસ ટેન સ્ક્વેર થીટા બાય 2 નો સ્ક્વેર. અંશમાં તો ગુણાકાર સહેલો છે, 1 માઇનસ 10⁴ થીટા બાય 2 છેદમાં વર્ગના વિસ્તરણ, મધ્યમ પદ ઉડી જાય, વર્ગવાળા પર ડબલ થાય, 2 કોમન લખી નાખવું, 1 પ્લસ, તો મળી ગયું ને, ઇક્વલ ટુ 1 માઇનસ 10⁴, 2 ઉડી ગયા, એટલે જમણી બાજુની ગોઠવણ આવી ગઈ. આપણે વાત કરતા હતા ને કે તમે જમણી બાજુથી ચાલુ કરીને પણ ગણી શકો એમ છો, એટલે આ સ્ટેપ ઊંધા નહીં થઈ જાય બધા. શું કરવું એ વિચારીએ. કાઢો, યાદી કાઢો. ટેન સ્ક્વેર આલ્ફા 1 માઇનસ કોસ 2 આલ્ફા અપોન 1 પ્લસ કોસ 2 આલ્ફા. ટેન સ્ક્વેરનું સૂત્ર કીધું હો તમને મેં, એટલે અહીંયા શું આવશે? 1 માઇનસ કોસ થીટા, આ કોનું મૂલ્ય? ટેન સ્ક્વેર થીટા બાય 2 નું, ઉપર 2 ઘાત બાકી રહ્યો, એના છેદમાં 1 પ્લસ, અહીંયા 1 માઇનસ કોસ થીટા ટેન સ્ક્વેર થીટા બાય 2 નું સૂત્ર, 2 ઘાત ઉપર, અંશ અને છેદનો લસા સરખો એટલે ઉડી ગયો, તો 1 પ્લસ કોસ થીટા નો સ્ક્વેર માઇનસ 1 માઇનસ કોસ થીટા નો સ્ક્વેર એના છેદમાં 1 પ્લસ કોસ થીટા નો સ્ક્વેર પ્લસ 1 માઇનસ કોસ થીટા નો સ્ક્વેર. વર્ગના વિસ્તરણો નહીં લખવું, એટલું તો આવડવું જોઈએ. હવે તમે 11મા સાયન્સમાં આવ્યા, 4 કોસ થીટા છેદમાં 2 1 પ્લસ કોસ સ્ક્વેર થીટા 2 ડાળી દીધા. અચ્છા, કોસ થીટા એટલે ટેન આલ્ફા બાય 2. આલ્ફાના વિધેયમાં જવું પડશે ને ડાબી બાજુ જવા માટે, એટલે કોસની કિંમત મૂકી દીધી શરત પરથી, પણ એ તો સાઇન આલ્ફાનું સૂત્ર થઈ ગયું, બરાબર. કદમાં નાનું હોય એ રીત સહેલી હોય, બરાબર ને. અમે એની એક સરસ ઓળખાણ આપી છે, માપપટ્ટીની પૂર્વધારણા, ફૂટપટ્ટીની પૂર્વધારણા. તમારે આવતું ને 7મા 8મામાં ક્યાંક માપપટ્ટીની પૂર્વધારણા ક્યાંક આવતી. ફૂટપટ્ટી મૂકવાની, લંબાઈ માપવાની, લંબાઈ ટૂંકી હોય એ રીત સહેલી હોય એમ, એટલે એની ઓળખાણ આપી છે અમે. માપપટ્ટીની પૂર્વધારણા પ્રમાણે સહેલું કયું છે એવું ના કરતા હો, એ તો બધી હસવાની વાતો છે, એવું ના હોય.
મૂલ્યોવાળા કેટલાક દાખલા ગણવા છે એટલે તમને સૂત્રોનો થોડોક ઉથલ પાથલ થઈ જાય. પાંચમો દાખલો. હજી સૂત્રોમાં થોડોક ગોટાળો કરો છો તમે. જો કોટ થીટા બરાબર -5/12 π/2 θ π, તો sin θ/2 પ્લસ cos θ/2 નું મૂલ્ય શોધો. હાલો, ગોતવું પડશે ને. શું કરશું? દાખલો ગણશું. sin θ/2 અને cos θ/2 એના cos થીટામાં સૂત્રો છે. આપણે હમણાં વાતે કરતા હતા ને, સાઇન સ્ક્વેર સૂત્રોની યાદીમાં જુઓ. સાઇન સ્ક્વેર આલ્ફા એટલે 1 - cos 2 આલ્ફા અપોન 2 અને cos સ્ક્વેર આલ્ફા એટલે 1 + cos 2 આલ્ફા અપોન 2. વર્ગમૂળ તો કાઢી લેવાય પછી, એની ચિંતા નહીં કરવાની. એટલે પહેલી વાત એ કે કોટ થીટાના મૂલ્ય પરથી આપણે કોસ થીટાનું મૂલ્ય ગોતવું પડશે. અને બીજી વાત એ કે વર્ગમૂળ કાઢવાના થશે તો ચરણ મુજબ નિશાની મૂકવી પડે ને, તો θ/2 નું ચરણ નક્કી કરવું પડશે. બરાબર? એટલે બે કામ કરી લઈએ આપણે. કોટ થીટા બરાબર -5/12 અને π/2 θ π. ત્રિકોણ કરી નાખશું ને અહીંયા. ઈ જ સહેલું પડે. નિત્ય સમથી તો બહુ અઘરું પડે, એટલે લાંબુ થાય બહુ ગણતરી. અહીંયા 5 ને અહીંયા 12, 10 કરતા ઊંધો ગુણોત્તર એટલે અહીંયા 13. તો કોસ થીટા શું આવશે? પાસેની બાજુ છેદમાં કર્ણ, પણ બીજું ચરણ છે એટલે -5/13 થઈ ગયું. ઓકે. હવે θ/2 નું ચરણ કયું છે એ નક્કી કરવું જ ને. તો π/2 θ π આમાં આપ્યું છે એટલે π/4 θ/2 π/2 પેલું ચરણ. તો sin θ/2 ધન છે અને cos θ/2 ધન છે. બેના અલગ અલગ મૂલ્યો ગણવા હોય તોય જ છૂટ, અને સરવાળામાં ભેગું ગણવું હોય તોય છૂટ. મારી પસંદગી અલગની છે. ભેગું ગણવામાં તમે ગોટાળો કરશો. અહીંયા સૂત્ર મૂક્યું. cos થીટાની કિંમત -5/13 છે ને, એટલે પ્લસ થઈ જશે ને, છેદમાં 2. 13 ને 5 18/26 એટલે 9/13. ધન વર્ગમૂળ કાઢવાનું છે, આપણે અગાઉ નક્કી કરી દીધું છે એટલે એ થશે 3/√13. હવે બિલકુલ એની જેમ cos સ્ક્વેર θ/2 એટલે 1 + cos θ અપોન 2 એટલે 1 - 5/13 અપોન 2. 13 × 13, 13 માંથી 5 ગયા 8/26. 4 દુ 8 અને 13 દુ 26. એનું વર્ગમૂળ એ પણ ધન જ કરવાનું છે. પેલું ચરણ હતું ને, θ/2 નું ચરણ પેલું. 4 નું વર્ગમૂળ 2/√13. હવે બેનો સરવાળો કરી દો. sin θ/2 પ્લસ cos θ/2. એનો જવાબ થશે 5/√13.
ચલો એ દાખલાની એક બીજી રીત કરીએ આપણે. આ અલગ અલગ રીતે હું તમને દાખલા ગણાવું છું ને એ એટલા માટે કે તમને સૂત્રોનો ઉપયોગ એ અલગ અલગ રીતે સમજાય, તો તમારી સામે કોઈ પ્રશ્ન આવ્યો હોય પીડીએફમાંથી તો તમે ઇઝીલી સોલ્વ કરી શકો. એનું મેઇન રીઝન એ કોટ થીટા બરાબર -5/12 π/2 લેસ ધેન થીટા લેસ ધેન પાઈ. વચ્ચે પૂછતા નહીં હો શું કરીએ છીએ, કારણ કે આખો નિબંધ પાછો પહેલેથી રિપીટ કરીને દાખલો જે ગણવાનો છે ને એ મોટે વાત કરવી પડે. એટલે પહેલા છે ને તમે ગણતરીમાં બરાબર ધ્યાન આપો. હું સાઈન થીટાનું મૂલ્ય લખું છું, કેમ એ હમણાં ખબર પડશે. પણ બીજું ચરણ છે સાઈન ધન હોય એટલે સાઈનનું મૂલ્ય કેટલું, તો કે 12/13. કોસનું મૂલ્ય જોઈએ ને, આ તો જોઈએ તો લખો ને, હું ક્યાં ના પાડું છું. હવે π/2 લેસ ધેન થીટા લેસ ધેન પાઈ આમ આપ્યું છે, બીજું ચરણ થયું ને. 2 વડે ભાગ્યા એટલે સાઈન θ/2 અને કોસ θ/2 ધન, એટલે સરવાળો ધન થાય ને કે નહીં થાય ભાઈ. હવે આપણે સાઈન θ/2 પ્લસ કોસ θ/2 નો વર્ગ એનું વિસ્તરણ કરીએ. સાઈન સ્ક્વેર θ/2 પ્લસ કોસ સ્ક્વેર θ/2 પ્લસ 2 સાઈન θ/2 કોસ θ/2 નિત્ય સમ. પહેલું જ સૂત્ર. હા, હવે સમજાણું ને સાઈન થીટાની કિંમત શું કામ ગણી હતી. ઓકે, લસા લઈ અને ગણતરી કરી એટલે 25/13 થયા ને. કાઢીએ વર્ગમૂળ, ધન વર્ગમૂળ. શું કામે, સાઈન θ/2 પ્લસ કોસ θ/2 નું મૂલ્ય એ ધન છે એ આપણે કીધું છે ને. આ એની બીજી રીત. તમને જે રીતે ફાવે એ રીતે પાકું કરવાની છૂટ. ઓકે, ચાલો હવે છઠ્ઠો દાખલો. મૂલ્યોની જ વાત કરશું હજી. 10x = 3/4 અને x નું ચરણ છે ત્રીજું. તો sin x/2 cos x/2 અને tan x/2 ના મૂલ્યો મેળવો. આ ગણતરી કરી sin x/2 ને cos x/2 કેમ મળી તો ખબર પડી ગઈ ને. એટલે અહીંયા કોટ પરથી કોસ ગણ્યા હતા, ત્યાં tan ઉપરથી કોસ ગણશું. sin x/2 ને cos x/2 મળી જાય પછી તો ગુણોત્તર લઈ લેવાય ને, tan x/2. ઓકે, tan x = 3/4 પાઈ લેસ ધેન x લેસ ધેન 3π/2. ત્રીજું ચરણ છે. કોસનું મૂલ્ય ઋણ આવે. ઉતાવળે ભૂલ ના કરતા નિશાનીમાં, નકર કાંઈ ભેગું નહીં થાય, બધું ખોટું. tan એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ નો કર્ણ 5. તો cos x બરાબર -4/5. x/2 નું ચરણ નક્કી કરવું પડે હો, કારણ કે સૂત્રોમાં વર્ગ છે એટલે વર્ગમૂળ કાઢવું પડે ને. પાઈ લેસ ધેન x લેસ ધેન 3π/2. 2 વડે ભાગીએ. π/2 લેસ ધેન x/2 લેસ ધેન 3π/4. π/2 થી 3π/4 એટલે બીજું ચરણ થાય. તો sin x/2 ધન
cos x by 2 ઋણ tan x by 2 નિશાની શું લખાવી તો ગુણોત્તરથી જ ગણવાના છે તમારે. ઓકે, હવે આવું જ થઈ ગયું ને. sin square x by 2 એટલે 1 minus cos x upon 2 માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા અહીંયા 4 by 5 upon 2 5 ને 4 9 ના છેદમાં 10. તો sin x by 2 અહીંયા ધન વર્ગમૂળ 3 by root 10. અચ્છા, cos square x by 2 એટલે 1 plus cos x upon 2. એમાં કોસનું મૂલ્ય -4 by 5 મૂકીએ. પાંચમાંથી 4 ગયા 1 છેદમાં 10. એમાં ઋણ વર્ગમૂળ આવશે, માઇનસ નિશાની આવશે એટલે -1 upon root 10. ઈ બે પતી ગયા તો પછી આપણે કહીએ 10 ને કે ભાઈ હાલો આ બે હારે દોસ્તી કરી લ્યો. sin x by 2 છેદમાં cos x by 2 3 by root 10 છેદમાં -1 by root 10 એટલે -3. અચ્છા, tan x by 2 નું મૂલ્ય તમારે સ્વતંત્ર રીતે ગણવું હોય, હું બાજુમાં સૂત્ર આપું છું, ગણી નહીં દઉં, તમે રફ વર્કમાં ટ્રાય કરજો. tan square x by 2 એટલે સૂત્ર તો છે તમારી યાદીમાં જ છે, આ નવું નથી. અને બીજું ચરણ છે એટલે tan x by 2 નું મૂલ્ય વર્ગમૂળ કાઢો ને ઋણ હોય, સાદુરૂપ આપ્યા પછી વર્ગમૂળ કાઢો ત્યારે tan x by 2 કેવા ઋણ, જેને સ્વતંત્ર રીતે ગણવા હોય તો. પણ એવી ટેવ રાખવી પડે. એવું નથી કે દાખલામાં આ બધું આમનામ જ બેઠું પૂછે, ખાલી એટલું જ કહી દઈએ હાવ ટૂંકું ખાલી જગ્યામાં MCQ માં tan x equal to 3 by 4 pi less than x less than 3 pi by 2 તો tan x by 2 બરાબર ખાલી જગ્યા. તો પછી આ sin ને cos ને ગણો પછી એના ઉપરથી tan લઈ આવો એવું જરૂરી નથી. તમે ડાયરેક્ટ tan x by 2 ની વાત પણ કરી શકો. બરાબર છે ને? તો sin cos શું કામ ગણવા જોઈએ? એના જેવો એક મૂલ્યનો દાખલો કરીએ. નંબર 7, cos આલ્ફા બરાબર 3/5, cos બીટા બરાબર 5/13 અને 0 less than alpha beta less than pi by 2 તો sin square alpha minus beta by 2 અને cos square alpha minus beta by 2 ના મૂલ્યો મેળવો. આવો પ્રશ્ન છે. આમ તો એ જ સૂત્રોની વાત થઈ. sin square alpha minus beta by 2 વર્ગમૂળ નહીં કાઢવું પડે ને. 1 minus cos alpha minus beta upon 2. આ 1 plus cos કૌંસમાં alpha minus beta upon 2. એટલે આપણને કયા મૂલ્યની જરૂર છે? cos of alpha minus beta ની. એવું આપણે સરવાળા સૂત્રમાં શીખી ગયા. ઓલા ચરણ નક્કી કરવાના દાખલા આવતા હતા ને એમાં જો આપણને cos alpha equal to 3/5 આમ આપ્યું છે તો એના ઉપરથી sin alpha નું મૂલ્ય ના મળી જાય? મળી જ જાય ને. આમ તો તમને મોઢે આવડે એવું છે. હવે જાણીતી ત્રિપુટી છે, જુઓ ને 3 4 5 વાળું. આ આલ્ફા હોય તો અહીંયા 3, અહીંયા 5, 4 પહેલું ચરણ છે એટલે sin નું મૂલ્ય ધન
તો આ કોસ બીટા વાળી વાત છે એમાં જાણીતી ત્રિપુટી છે 5 બાર 13 વાળી, અને બીટાનું ચરણ એ પેલું જ, એનો ત્રિકોણ બનાવી નાખીએ. ચાલો, પાંચ 13 એટલે અહીંયા 12. તો સાઈન બીટા બરાબર 12/13. હવે પહેલા શું ગણી લેશું? કોસ આલ્ફા માઇનસ બીટાનું મૂલ્ય. બંનેના સૂત્રોમાં આપણને જરૂર પડશે નહીં. કોસ આલ્ફા કોસ બીટા પ્લસ સાઇન આલ્ફા સાઇન બીટા. કોસ આલ્ફા એટલે 3/5, કોસ બીટા એટલે 5/13, સાઇન આલ્ફા 4/5 ગુણ્યા 12/13. સમછેદી છે જુઓ, એટલે 5 તેરી 15 પ્લસ 12 ચોક 48 છેદમાં 13 પંચા 65. એટલે શું થયું? 63 છેદમાં 65. બરાબર. હવે સૂત્રો મૂકીએ. વર્ગમૂળ નથી કાઢવાનું, એટલે ચરણની વાત હવે કાંઈ આગળ વિચારવાની નથી. આલ્ફા માઇનસ બીટાનું ચરણ શું હશે એના ઉપરથી આલ્ફા માઇનસ બીટા અપોન 2 નું ચરણ એ કાંઈ વિચારવાનું નથી. શું કામે? વર્ગના મૂલ્યો છે, સાઇન સ્ક્વેર અને કોસ સ્ક્વેર ના મૂલ્યો છે. એટલે તો સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ બીટા અપોન 2 એટલે 1 માઇનસ કોસ આલ્ફા માઇનસ બીટા છેદમાં 2. કોસ આલ્ફા માઇનસ બીટાનું મૂલ્ય મળ્યું 63/65, એના છેદમાં 2. 65 માંથી 63 ગયા એટલે 2 છેદમાં 2 ગુણ્યા 65 એટલે 1/65. કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ બીટા બાય 2 એટલે 1 પ્લસ કોસ આલ્ફા માઇનસ બીટા અપોન 2. કોસ આલ્ફા માઇનસ બીટા એટલે 63/65 છેદમાં 2. 63 ને 65 એટલે 128 છેદમાં 2 ગુણ્યા 65. 2 ઉડાડ દો. હમણાં આની પહેલાના દાખલામાં એટલે 5મા દાખલામાં સાઇન થીટા બાય 2 પ્લસ કોસ થીટા બાય 2 હતું ને. માની લ્યો કદાચ ભૂલથી ન થાય ભૂલ, પણ ભાઈ 5 માર્કના દાખલાને 1 માર્કનો દાખલો બનાવવો હોય બનાવીએ ગયો. આ બધું આપીને કહે કે સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ બીટા બાય 2 પ્લસ કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ બીટા બાય 2 ના મૂલ્ય મેળવો. કરવાનું જ નથી કાંઈ, વન નિત્યસમ. જેમ સાઇન થીટા બાય 2 પ્લસ કોસ થીટા બાય 2 તો સરવાળા મેં અહીં માની લ્યો કે સરવાળો કરીને મૂકી દઈએ. 1 માર્કમાં પ્રશ્ન પૂછવો હોય ને પૂછે, બેના અલગ મૂલ્યો નહીં, સરવાળાનું મૂલ્ય કેટલું થાય ગોતો. આ બધું કરીને સરવાળો કરો તો એક જ થશે, જોઈ લ્યો. પણ તો નિત્યસમનો ઉપયોગ થઈ જાય, કાંઈ ગણવું જ ના પડે, સીધો જવાબ મળે. બરાબર. ચાલો, એટલે મૂલ્યોની વાત એ પૂરી થઈ ગઈ. મોસ્ટ ઓફ દાખલા મેં લઈ લીધા. હવે થોડું ઘણું છે બાકી હજી, જોકે આપણે ગુણિતને એમ પૂરું નહીં કરી દઈએ. તમે પણ ધીમે ધીમે તમારું હોમવર્ક એ કરતા રહ્યો. ડિફિકલ્ટી આવશે થોડીક, પણ એમાંથી પાસ તો થવું જ પડશે ને. એને તમે ઇગ્નોર તો નહીં જ કરી શકો. બરાબર. 2 વર્ષ સુધી આપણે એને જાળવવાનું છે, એટલે સરસ મહેનત કરો. ઓકે.